નમસ્કાર. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 8 અંગ્રેજી વિષયમાં આપણે આગળના વિડીયોમાં યુનિટ 1 Q4 ક્વેશ્ચનમાં એક્ટિવિટી 1 થી એક્ટિવિટી 3 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી 4 થી એક્ટિવિટી 6 સુધીનો અભ્યાસ કરવાનો છે. આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી 3માં અલગ અલગ રીડલ્સ એટલે કે ઉખાણાઓ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4. Your teacher will read this play for you. Listen to the teacher and then you read the play silently. એટલે કે અહીંયા એક નાટક ટાઈપનું આપેલું છે પ્લે. હવે એને આપણે અભ્યાસ કરીએ. તો એનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એટલે કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ અહીંયા એક ગેમ ટાઈપનું આખું આપેલું છે, ડિજિટલ ગેમ છે. હું તમને ઉદાહરણ આપું તો ટીવીના પ્રોગ્રામ જોતા હોઈએ તેમાં આપણે કેબીસી પ્રોગ્રામથી બધા પરિચિત છીએ, એટલે કે કોણ બનેગા કરોડપતિ. તો એમાં જે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નામનું સૌપ્રથમ આવે છે જે પાર્ટ છે ગેમનો, એમાં કઈ રીતે હોય છે કે કોમ્પ્યુટરમાં ફિંગરથી ટચ કરવાનું હોય છે અને તેનો આન્સર આપવાનો હોય છે. તો એવી જ રીતે અહીંયા એ રીતનું પ્લે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ, અંદર આપણે જોઈશું એટલે વધુ ખ્યાલ આવશે. વિકાસ સેડ હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. એટલે કે તે ગુડ મોર્નિંગ બધાને અભિવાદન કરે છે, સ્વાગત કરે છે. ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. એટલે કે 4th એન્યુઅલ એટલે કે જે ચોથું જે સ્માર્ટ સ્ટુડન્ટ સ્મિત વિદ્યાલય નામની સ્કૂલ છે તેમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ વિશેની ચોથી સ્પર્ધા છે. એન્યુઅલ એટલે કે વાર્ષિક સ્પર્ધા છે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ હિઝ ઓન લેપટોપ. એટલે કે શું કહે છે કે એના હોસ્ટ એટલે કે એના એન્કર અથવા તો એનું જે સંભાળનાર, બધી વસ્તુઓ સંભાળનાર કોણ છે? તો મિસ્ટર પરમાર એના અંગ્રેજીના ટીચર છે. અને તેમની સાથે સ્કોરર કોણ છે? એમનું લેપટોપ, એનું નામ છે મિસ્ટર બ્રાઇટ. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. એક્સપર્ટ એટલે કે જે એના આચાર્ય છે તે તજજ્ઞ તરીકે તેને રાખવામાં આવ્યા છે. ટુડે વી હેવ 9 contestants. એટલે કે 9 સ્પર્ધકો છે, 9 ભાગ લેનારા વિદ્યાર્થીઓ છે. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેમની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન છે. ઓલ ઓફ અસ આર ઇગરલી વેઇટિંગ ધ સ્ટાર્ટ. એટલે કે એ બધા સ્ટાર્ટ એટલે કે શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. એટલે કે હવે આપણે સમય નહીં બગાડીએ. એટલે કે આવું જે હોસ્ટ છે તે કહે છે. આગળ જોઈએ તો મિસ્ટર પરમાર થેન્ક યુ વિકાસ. હે એવરીવન વેલકમ અગેઇન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. એટલે કે તે વિકાસનો આભાર માને છે અને કહે છે કે બધાનું ફરીથી સ્વાગત છે અને બધા સ્પર્ધકોને ઓલ ધ બેસ્ટ એટલે કે શુભેચ્છા પાઠવે છે. કોન્ટેસ્ટન્ટ બધા સરનો આભાર માને છે. મિસ્ટર પરમાર જે છે તે કહે છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે રેડી, આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. યુ વિલ ગેટ મેક્સિમમ 7 seconds. The contestant the quickest finger will come to the smart sheet. Your time starts now. એટલે કે જે સ્ટુડન્ટ છે તે સૌથી પહેલાં ટાઈપ કરશે તેને અહીંયા જે સીટ છે તેની ઉપર આવવાનો, સ્માર્ટ સીટ ઉપર આવવાનો મોકો પડશે. તો સૌથી પહેલો રાઉન્ડ હતો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એટલે કે તેના મિસ્ટર પરમાર જે સર છે તે કહે છે કે હું તમને તમારા કોમ્પ્યુટર પર એક ક્વેશ્ચન આપીશ અને તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે તેનો જવાબ આપવા માટે. તો સૌથી ઝડપી જે આંગળીવાળો સ્પર્ધક હશે તેને સ્માર્ટ સીટ ઉપર આવવાનો મોકો મળશે અને સમય શરૂ થાય છે. એટલે આવી રીતે ગેમની શરૂઆત કરે છે. તો અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં આપણે ક્વેશ્ચન આપેલો છે. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. એટલે કે જે નીચે શબ્દ આપેલા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને એક આખું વાક્ય બનાવવાનું છે. તો ઓપ્શન એ છે બેસ્ટ, ઓપ્શન બી ફ્રેન્ડ્સ, સી ટ્રીઝ, ડી આર અને ઈ
અવર. તો આખું વાક્ય બનશે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, અને સાચો ક્રમ છે CDEAB. આગળ જોઈએ. મિસ્ટર પરમાર કહે છે ઓકે ધ ટાઈમ ઇઝ અપ, લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. શી ટુક ઓનલી 3 seconds. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ શીટ. એટલે કે મિસ્ટર પરમાર કહે છે કે પહેલાં એને પ્રશ્ન પૂછ્યો અને હવે કહે છે કે સમય પૂરો થઈ ગયો છે, તો ચાલો જોઈએ સૌથી ઝડપી જવાબ કોણે આપ્યો છે. તો અને જે જવાબ આપનાર જે સ્ટુડન્ટ છે તે છે નંદિતા ગોસાઈ. તેણે માત્ર 3 સેકન્ડમાં જ જવાબ આપી દીધો છે અને સ્માર્ટ સીટ ઉપર નંદિતાનું સ્વાગત કરે છે. નંદિતા સેડ, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા કહે છે કે તે સરનો આભાર માને છે અને કહે છે કે હું કેટલી નસીબદાર છું. મિસ્ટર પરમાર પૂછે છે કે આર યુ રેડી, શું તું તૈયાર છે? નંદિતા સેડ યસ બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. એટલે કે કહે છે કે હું કંઈક કહેવા માગું છું. મિસ્ટર પરમાર સેડ યસ સ્યોર. એટલે કે હા ચોક્કસ તું કહી શકે છે. નંદિતા સેડ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. એટલે કે આગલા વર્ષે તેણે અહીંયા આવવા માટે ખૂબ બધી મહેનત કરી હતી, ખૂબ ઘણા બધા પ્રયત્ન કર્યા હતા, પરંતુ તે પહોંચી શકી ન હતી. મિસ્ટર પરમાર કહે છે રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. ઓકે નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. આઈ વિલ આસ્ક યુ 6 questions. Each correct answer will bring you a gift and the 6 correct answer will get you a scholarship. You will get 200 rupees every month. Here is Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. There are 3 helplines. You can use any 2 of them. એટલે કે અહીંયા ગેમના નિયમ આપેલા છે તે હું તમને ગુજરાતીમાં જણાવી દઉં. તો મિસ્ટર પરમાર કહે છે કે બરાબર, યુ હેવ ગોટ અ ચાન્સ એટલે કે તને ચાન્સ, એક તક, એક મોકો મળ્યો છે. નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ એટલે કે તેના નિયમો જોઈએ. તો તેને કહે છે કે હું તને 6 પ્રશ્નો પૂછીશ અને જે સાચો જવાબ મળે તેના ઉપર તને એક ભેટ આપવામાં આવશે, એક ગિફ્ટ મળશે. અને 6 પ્રશ્નોના જવાબ સાચા મળે તો તેના માટે તને છાત્રવૃત્તિ એટલે કે એને શિષ્યવૃત્તિ ટાઈપ સ્કોલરશિપ મળશે. અને તેને જણાવે છે કે દર મહિને 200 રૂપિયા મળશે. અને મિસ ટિક ટિક એટલે કે જે ઘડિયાળ છે ટાઈમ આઉટ માટે તે રહેલી છે, તે પહેલાં 3 પ્રશ્ન જ્યારે પૂછશે ત્યારે તે મિનિટ દર્શાવશે. અને 3 હેલ્પલાઇન આપેલી છે. એ હેલ્પલાઇન કઈ કઈ છે? પહેલી છે હેલો હેલ્પ, પછી બીજું છે એક્સપર્ટ એડવાઇસ અને ત્રીજું છે સ્ટુડન્ટ સપોર્ટ. તો આ 3 હેલ્પલાઇનમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકે છે. એટલે આવી રીતે મિસ્ટર પરમાર છે બધા રૂલ્સ જણાવે છે. નંદિતા સેડ યસ સર. મિસ્ટર પરમાર સેડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. એટલે કે તે કહે છે કે તારી સ્ક્રીન પર પહેલો પ્રશ્ન રહેલો છે. તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન કયો છે. હુ રોટ ધ પોએમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન્સ. એ કરશનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી અને ડી પ્રેમાનંદ. તો નંદિતા કહે છે સર ઇટ ઇઝ બી કલાપી. એટલે કે તે કલાપી છે કે જેણે ગ્રામ માતા પોએમ લખી છે. મિસ્ટર પરમાર પૂછે છે કે આર યુ શ્યોર, શું તને ખાતરી છે? તો નંદિતા સેડ યસ સર, હા પાડે છે. મિસ્ટર પરમાર સેડ ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું તે આ તારો અંતિમ છેલ્લો જવાબ છે? નંદિતા કહે છે યસ સર. મિસ્ટર પરમાર સેડ સો લેટ સી મિસ્ટર બ્રાઇટ. એટલે કે લેપટોપને પૂછે છે પ્લીઝ શો ધ રાઇટ આન્સર. એટલે કે સાચો જવાબ દર્શાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. કોમ્પ્યુટર સાચો જવાબ દર્શાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ. તારો જવાબ સાચો છે. ઇટ્સ બી. એટલે કે આ બી જવાબ સાચો છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. કલાપી રોટ હિઝ ગુજરાતી પોએમ. એટલે કે ગ્રામ માતા તે કલાપીએ લખેલી હતી. મિસ્ટર પરમાર સેડ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. પછી આગળ બીજો પ્રશ્ન પૂછે છે વિચ સી ટચીસ ગુજરાત. એટલે કે ગુજરાતને કયો દરિયો ટચ કરે છે, અડે છે. અને એના ઓપ્શન આપેલા છે ધ અરેબિયન સી, ધ અરલ સી એટલે કે અરલ સમુદ્ર,
પછી છે ધ રેડ સી, લાલ સમુદ્ર, અને ધ યલો સી એટલે કે પીળો સમુદ્ર. તો નંદિતા કહે છે કે આઈ એમ કન્ફ્યુઝડ, ઇટ મે બી આઈધર બી ઓર સી એટલે કે નંદિતા છે તે કન્ફ્યુઝ એકદમ મૂંઝાઈ ગઈ છે, ગૂંચવાઈ ગઈ છે અને કહે છે કે આમ કદાચ બી અથવા સીમાંથી હોઈ શકે છે. મિસ્ટર પરમાર કહે છે કે મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, 7 સેકન્ડનો જ સમય છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ અ હેલ્પલાઇન્સ એટલે કે જો તું ચોક્કસ ન હોય, ખાતરી ન હોય તારા જવાબની, તો હેલ્પલાઇનનો યુઝ કરી શકે છે. નંદિતા સેડ યસ સર, હેલ્પલાઇન પ્લીઝ, આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. તો અહીંયા શું કહે છે કે મિસ ટિક ટિક તો ઝડપથી ચાલી રહી હતી એટલે નંદિતા કહે છે કે હવે તેણે હેલ્પલાઇનની જરૂર છે, મને હેલ્પલાઇન આપો. અને હેલો હેલ્પ નામની જે હેલ્પલાઇન છે તેમાં તેને તેના આંટી સાથે વાત કરવી છે. મિસ્ટર પરમાર સેડ ઓકે, મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ એટલે મિસ ટિક ટિક જે ઘડિયાળ છે તેને શાંત થવા માટે કહે છે. નંદિતા ડાયલ ધ નંબર એટલે કે નંદિતાને નંબર ડાયલ કરવા માટે કહે છે. પછી નંદિતા ફોનમાં વાત કરે છે. હેલો આંટી એટલે એના આંટી સામેથી રિપ્લાય આપે છે યસ. હેલો આંટી, આઈ એમ નંદિતા, આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ, આઈ વોન્ટ યોર હેલ્પ, આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન એટલે કે તેના આંટીને જણાવે છે કે તે એની સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ એની કોન્ટેસ્ટ છે એમાં તે ભાગ લીધો છે અને તેની મદદ માગે છે તેના આંટી પાસેથી. નંદિતા તેની મદદ માગે છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન એટલે કે નંદિતા કહે છે કે તે બીજા ક્વેશ્ચનમાં છે. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, તેની પાસે માત્ર 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન એટલે કે જ્યારે એ પ્રશ્ન પૂછવાનું શરૂ કરશે ત્યારે જ તેનો સમય શરૂ થઈ જશે. એના આંટી કહે છે કે ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી એટલે કે તે પાછો તેને પ્રશ્ન પૂછે છે કે વિચ સી ટચીસ ગુજરાત એટલે કે કયો દરિયો સમુદ્ર છે તે ગુજરાતને કનેક્ટ થાય છે, તેને સ્પર્શ કરે છે. આંટી સેડ આઈ થિંક ઇટ્સ એ ઓર બી એટલે કે એને પણ કન્ફ્યુઝન છે એ અને બીમાં. તો નંદિતા કહે છે ફાસ્ટ આંટી, ફાસ્ટ એટલે ઝડપથી જવાબ આપવા માટે કહે છે. આંટી સેડ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ અને ફોન કટ્સ પછી ફોન કટ થઈ જાય છે. નંદિતા સેડ ઓ આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ એટલે કે નંદિતાને એવું લાગ્યું કે તેના આંટીએ છે એ ઓપ્શન ઉપર વધારે ભાર મૂક્યો. તો મિસ્ટર પરમાર સેડ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ એટલે કે મિસ ટિક ટિક જે ઘડિયાળ છે તે ચાલુ થઈ ગઈ છે તો હવે ફાઇનલ ફિક્સ એનો લાસ્ટ આન્સર કે પછી નંદિતા કહે છે કે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ એટલે કે ઓપ્શન એ આપેલો છે ધ અરેબિયન સી એટલે કે અરબી સમુદ્ર તે. મિસ્ટર પરમાર સેડ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ એટલે કે આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કમ્પ્યુટર શોઝ આન્સર એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ એટલે કે એ તેનો આન્સર હતો એ સાચો હતો, એના આંટીએ જે જવાબ આપ્યો તે સાચો હતો અને બીજી એક ગિફ્ટ પણ નંદિતાને મળે છે. આગળ જોઈએ આપણે. નંદિતા સેડ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી એટલે કે અહીંયા નંદિતા છે તે તેના સરનો અને તેના આંટીનો બંનેનો આભાર માને છે. મિસ્ટર પરમાર સેડ ઓકે નંદિતા, કીપ ઇટ અપ, નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન, આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ, ઓકે લેટ્સ સી એટલે કે હવે આ છેલ્લો ક્વેશ્ચન છે ત્રીજો, એના પછી જે ઘડિયાળ છે ટાઈમ આઉટ નહીં થાય એટલે મિસ ટિક ટિક છે તે તેને નહીં નડે. ત્રીજો ક્વેશ્ચન પૂછે છે ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ એટલે કે જે અમાઉન્ટ એટલે કે આમ જે જથ્થો કહી શકાય તે એટલે કે એક પાણીની ટાંકી હોય છે તેમાં વહેતો પાણીનો જથ્થો હોય છે ને એટલે કે ટાંકો ભરાય છે તો એમાં પાણીનો જથ્થો વહેતો હોય છે એ ડબલ્સ એવરી મિનિટ એટલે કે 1 મિનિટે ડબલ થઈ જાય છે. તો ટાંકી 1 કલાકમાં પૂરી થઈ જાય છે એટલે કે 1 કલાકે ટાંકી આખી ભરાઈ જાય છે. તો ટાંકી અડધી ક્યારે ભરાયેલી હશે? 1 કલાકે ટાંકી ફૂલ થઈ જતી હોય તો અડધી ક્યારે ભરાયેલી હોય? તો એનો આન્સર આપણે જોઈએ કે આગળ શું કહે છે. નંદિતા સેડ આઈ નો ધ આન્સર
ઇટ ઇઝ સી 59 મિનિટ્સ, એટલે કે 59 મિનિટે ટાંકી અડધી ભરેલી હોય છે. એનું કારણ શું કે બીજી મિનિટ છે એ તરત જ બીજી મિનિટે જ તે આખી ભરાઈ જાય છે. એનું કારણ એ કે આપણને જે ક્વેશ્ચન પૂછ્યો છે એમાં જ આપણને જણાવવામાં આવ્યું છે કે ટાંકી 1 કલાકે પૂરી ભરાય છે અને દર મિનિટે બમણો થઈ જાય છે જથ્થો. એટલા માટે 59 મિનિટે જો અડધી ભરેલી હોય તો 60મી મિનિટે આખી ભરાઈ જાય છે. એટલે આવી રીતે આનો આન્સર થશે 59 મિનિટ્સ. મિસ્ટર પરમાર સેડ યસ યુ આર ક્વાઇટ રાઇટ નંદિતા યુ વિન અનધર ગિફ્ટ, એટલે કે કહે છે કે તું સાચી છે અને તને હજી એક ભેટ મળે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક, એટલે કે મિસ ટિક ટિકમાંથી તને ફ્રી થઈ ગઈ છે, એમાંથી મુક્ત થઈ ગઈ છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ, એટલે કે ઓડિયન્સ જે છે શ્રોતાઓ છે તેને કંઈક કહેવા માંગે છે. નંદિતા ઇઝ ગુડ પ્લેયર ઓફ હોકી, એટલે કે હોકીની સારી એવી પ્લેયર છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, એટલે કે પ્લેયર ઓફ ધ મેચ એનો પુરસ્કાર મળ્યો હતો નંદિતાને આંતરશાળા હોકી સ્પર્ધામાં. ઇન્ટર સ્કૂલ એટલે કે 2 અલગ અલગ સ્કૂલ, 2 અથવા 2થી વધારે સ્કૂલ વચ્ચે હોકી ટુર્નામેન્ટ થઈ હતી, તેમાં નંદિતાને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો. લેટ્સ ક્લેપ ફોર ધેટ, એટલે તેના માટે તાલીઓ પાડીએ. નંદિતા તેનો આભાર માને છે. મિસ્ટર મહેતા ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન ઇઝ, પછી અહીંયા 4th ક્વેશ્ચન આપણને આવે છે. અહીંયા મિસ્ટર મહેતાની જગ્યાએ મિસ્ટર પરમાર આવશે. આગળ જોઈએ 4થો ક્વેશ્ચન. વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન, એટલે કે બ્રીથ ઇન શ્વાસ લેવામાં વૃક્ષો કયો વાયુ કયો ગેસ શ્વાસમાં અંદર લે છે? તો ઓપ્શન એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન અને ડી મિથેન. તો તેના જવાબમાં આપણે જોઈએ તો નંદિતા કહે છે કે આઈ થિંક ઇટ ઇઝ બી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? મિસ્ટર પરમાર તેને પૂછે છે. નંદિતા સેડ યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. મિસ્ટર પરમાર લેટ્સ સી ઉપ્સ ધીસ ઇઝ રોંગ આન્સર યુ લોઝ ધ ગેમ ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન, એટલે કે નંદિતાનો જવાબ ખોટો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને એક વાત જણાવવા માગું છું કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો તમે જોઈએ તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે તે વૃક્ષો તેના શ્વાસમાં લે છે અને ઓક્સિજન રિલીઝ કરે છે. સાચી હકીકત આ છે, પરંતુ અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હોય કે ખ્યાલ નથી, પરંતુ અહીંયા ખોટું દર્શાવેલું છે મારા મત પ્રમાણે. કારણ કે જો તમે ગૂગલ સર્ચ કરશો અથવા તો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોશો તો નિયમ એ જ છે કે કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે અને ઓક્સિજન રિલીઝ કરે છે, પરંતુ આપણા પુસ્તકમાં આ રીતે આપ્યું છે. તો અહીંયા સાચો જવાબ આપણે પાઠ્યપુસ્તકની દ્રષ્ટિએ જોઈએ તો એ છે ઓક્સિજન. મિસ્ટર પરમાર સેડ ડોન્ટ વરી વેલ પ્લેડ નંદિતા ટેક યોર સીટ નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, એટલે કે તેને મિસ્ટર પરમાર છે તે નંદિતાને કહે છે કે ચિંતા નહીં કરતી, તે સારી રીતે ગેમ રમી છે અને નંદિતાને કહે છે કે હવે રિટર્ન તારી જગ્યા પર જઈને બેસી જા. અને જે બાકીના સ્પર્ધકો હતા તેમને મિસ્ટર પરમાર કહે છે કે જે બઝર રહેલું છે તેની આંગળીઓ પર, તેના પર તમારી આંગળીઓ રાખો અને ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે તેના માટે તૈયાર રહો અને સેકન્ડ ક્વેશ્ચન જણાવે છે. તો આવી રીતે આ હતી આખી કન્ટેસ્ટન્ટ ડ્રામા પ્લે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. હવે આગળ જોઈએ તો આપણને આ એક્ટિવિટી જોઈએ એના ઉપરથી મેચ એ વિથ બી, એટલે કે જોડકા ટાઈપનું આપેલું છે, તેના ઉપરથી તમે સરળતાથી તેને કમ્પ્લીટ કરી શકશો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, અમુક પ્રશ્નો પૂછેલા છે એ પણ આપણે આ જે એક્ટિવિટી જોઈએ એના ઉપરથી છે. સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે સાચા ખોટા આપેલા છે તે આપણે કરવાના છે, એ પણ આપણને
આજે આખી એક્ટિવિટીનો અભ્યાસ કર્યો આપણે ડિટેલમાં, તેના ઉપરથી ખ્યાલ આવી જશે. તેને તમે સ્વપ્રયત્ને કમ્પ્લીટ કરી શકો છો. એક્ટિવિટી 5. હિયર ઇઝ ધ ટાઈમલાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. સ્ટડી ઇટ કેરફુલી. એટલે કે કનૈયાલાલ મુનશી છે ગુજરાતીના એક મહાન લેખક આપણે કહી શકીએ. એમની જીવન વિશેની જીવન રેખા એટલે કે થોડી ઘણી માહિતી આપેલી છે, તેને આપણે જોઈએ. અહીંયા આપણે કનૈયાલાલ મુનશીનો ફોટો પણ આપેલો છે. કનૈયાલાલ મુનશીએ છે ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું તેમનું યોગદાન આપેલું છે. તો અહીંયા આપણને 2 પાર્ટ આપેલા છે, યસ અને ઇવેન્ટ્સ, એટલે કે એના વર્ષો અને તેની જીવનની ઘટનાઓ છે. તો 1887 બોર્ન એટ ભરૂચ, ભરૂચમાં જન્મ થયો. 1916 રોટ પાટણની પ્રભુતા. 1920માં રોટ પૃથ્વી વલ્લભ, આ નોવેલ છે. 1930માં છે લોપામુદ્રા. 1938માં ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન અને 1937થી 40ની વચ્ચે રિમેન્ડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, એટલે કે મુંબઈ સ્ટેટના ગૃહપ્રધાન તરીકે રહી ચૂક્યા છે. 1948માં એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કે હૈદરાબાદ સ્ટેટ ત્યારે અલગ અલગ સ્ટેટ હતા, અત્યારે જે સ્ટેટ છે એ પ્રમાણેના ન હતા, ત્યારે એજન્ટ જનરલ રહી ચૂક્યા છે. એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ, જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતું તેના ચૂંટાયેલા સભ્ય હતા. 1952થી 53માં રિમેન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર, એટલે કે કૃષિ પ્રધાન હતા તેઓ. 1952થી 1957માં રિમેન્ડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, એટલે કે યુપીના ગવર્નર તરીકે તેઓ રહી ચૂક્યા છે. એટલે અહીંયા કનૈયાલાલ મુનશીના જીવન વિશે થોડી ઘણી માહિતી આપેલી છે, આપણે તેને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. હી ડાઇડ ઇન 1971, 1971માં એમનું મૃત્યુ થયું. એટ હિઝ રેસિડેન્ટ ઇન મુંબઈ, મુંબઈમાં તેમનું જે નિવાસસ્થાન હતું ત્યાં જ તેમનું મૃત્યુ થયું. સપોઝ યુ met him when he was the governor of ઉત્તર પ્રદેશ, what questions would you ask him? એટલે કે અહીંયા આપણને ધારણા કરવાની કીધેલી છે કે જો કનૈયાલાલ મુનશી છે તે ઉત્તર પ્રદેશના ગવર્નર હતા, ત્યારે જો તમે એને મળ્યા હોત તો તમે એને કયા કયા ક્વેશ્ચન પૂછેત. તો એમાં આપણે કલ્પના કરીને અલગ અલગ ક્વેશ્ચન લખી શકાય. તો એમાં તમે અલગ અલગ ક્વેશ્ચન આ રીતે લખી શકો છો કે હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી ધ ગવર્નર ઓફ ધ લાર્જેસ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા, એટલે કે ઉત્તર પ્રદેશ છે તે લાર્જેસ્ટ સ્ટેટ, સૌથી મોટામાં મોટું સ્ટેટ છે. તો કનૈયાલાલ મુનશીને એવો ક્વેશ્ચન પૂછી શકાય કે તમે આ લાર્જેસ્ટ સ્ટેટના ગવર્નર થઈને કેવું અનુભવી રહ્યા છો. પછી વોટ આર ધ ડ્યુટીઝ ઓફ ગવર્નર, ગવર્નરની ફરજ શું હોય છે. વાય ઇઝ ધેર નો ડેવલપમેન્ટ ઇન ઉત્તર પ્રદેશ, એટલે કે ઉત્તર પ્રદેશમાં કાંઈ ડેવલપમેન્ટ થતું નથી, શા માટે. વોટ ડુ યુ ફીલ અબાઉટ એજ્યુકેશન ઇન ઉત્તર પ્રદેશ, એટલે કે શિક્ષણ વિશે તમારું શું કહેવું છે. વોટ ડુ યુ સે અબાઉટ ધ પોલિટિક્સ ઇન ધ સ્ટેટ, એટલે કે રાજ્ય યુપીમાં રાજકારણ વિશે તમે પ્રશ્ન પૂછી શકો છો. વુડ યુ રાઇટ અ બુક ઓન યોર એક્સપિરિયન્સ એઝ ધ ગવર્નર ઓફ યુપી, એટલે કે યુપીમાં ગવર્નર તરીકે તમારો અનુભવ કેવો રહ્યો તેની તમે બુક લખી શકો છો. એટલે કે આવી રીતે અલગ અલગ ક્વેશ્ચન તમે પૂછી શકો છો, તમે તમારી રીતે પણ ક્વેશ્ચન બનાવીને લખી શકો છો. આગળ આપેલું છે પ્રિપેર યોર ફાધર્સ ઓર મધર્સ ટાઈમલાઇન, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ હિમ ઓર હર, એટલે કે અહીંયા જે આપણે ટાઈમલાઇન જોઈએ આખી, એવી રીતે તમે તમારા મમ્મી અથવા પપ્પાનું પણ બનાવી શકો છો, એનો ફોટો આવી રીતે લગાવીને, અને એના વિશે તમે 5-6 વાક્ય લખી શકો છો. હવે આપણે જોઈએ આગળ એક્ટિવિટી 6A. તો એમાં પહેલું છે ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ, એટલે કે ક્વિઝ આપણે બનાવી હોય, તૈયાર કરવી હોય તો આ એના સ્ટેપ છે. રીડ ધેમ, વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર, એટલે કે આપેલા વાક્યો છે તેને બધાને પહેલાં વાંચી લેવાના. ક્વિઝ આપણે ગોઠવી હોય તો કયા ક્રમમાં કયું વાક્ય આવે તેને આપણે ડિસાઇડ કરવાનું છે. એક્ટિવિટી 6B વર્ક ઇન ગ્રુપ્સ, પ્લાન અ ક્વિઝ પ્રોગ્રામ ફોર યોર સ્કૂલ, એટલે કે
સ્કૂલ માટે ક્વિઝનું આયોજન કરો. યુઝ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ યુનિટ. આ યુનિટમાંથી ક્વિઝ બનાવવાની. વોચ એની ક્વિઝ પ્રોગ્રામ ઓન ધ ટેલિવિઝન. એટલે કે ટીવીમાં કોઈ પણ ક્વિઝનો પ્રોગ્રામ જોવાનો. લિસન કેરફુલી ટુ ધ ઇન્સ્ટ્રક્શન્સ ફોર ડિફરન્ટ રાઉન્ડ્સ. ઓર્ગેનાઇઝ અ ક્વિઝ ઇન યોર ક્લાસ. એટલે કે તમે તમારા ક્લાસમાં આવી ક્વિઝ ઓર્ગેનાઇઝ કરી શકો છો, પરંતુ આપણે પ્રેક્ટિકલ કરી શકીએ નહીં અત્યારે ઓનલાઈન એજ્યુકેશન હોવાથી. એક્ટિવિટી 6C. એક્ટિવિટી 6Cમાં આપણને આપેલું છે નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પ બનાવો. એટલે કે આપણને પ્રશ્ન આપેલા છે તેના વિકલ્પ આપણે બનાવવાના છે. તો સૌપ્રથમ આપણે તેના ક્વેશ્ચન વાંચીશું અને ક્વેશ્ચનનો જવાબ આપણને ખ્યાલ હોય તો એના આધારે આપણે ક્વેશ્ચનના જે જવાબ આવતો હોય એને રિલેટેડ ઓપ્શન આપણે બનાવી શકીએ છીએ. અહીંયા 3 આપેલા છે. નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 6D. એક્ટિવિટી 6Dમાં આપણને શું આપેલું છે? નાઉ ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ધ ઓપ્શન્સ ગિવન બિલો. એટલે કે અહીંયા આપણને ઉલટું કરેલું છે. બધાના ઓપ્શન આપેલા છે, 8 ક્વેશ્ચન છે, પરંતુ તેના પ્રશ્ન આપેલા નથી. એટલે કે ઓપ્શનના આધારે આપણે પ્રશ્નો બનાવી શકીએ. તો અહીંયા ઓપ્શનના આધારે તમે ઓપ્શન પહેલાં વાંચશો, એના વિશે વિચારશો અને એના ઉપરથી તમે પ્રશ્ન આરામથી બનાવી શકશો. અથવા તો તમે ઓપ્શન વાંચીને પહેલાં ગુજરાતીમાં પ્રશ્ન બનાવો અને એ જ ગુજરાતી પ્રશ્નને તમે અંગ્રેજીમાં વિચારો. એનાથી સરળતાથી તમે ક્વેશ્ચન બનાવી શકશો. અમુક વાક્યોમાં એવું પણ બનશે કે એક કરતાં વધારે 2, 3, 4 પણ ક્વેશ્ચન બની શકે છે. તો તમને જેટલા આવડે એટલા ક્વેશ્ચન તમે બનાવો. તો આ હતી એક્ટિવિટી 6 અને આપણે યુનિટ 1માં જોયું એક્ટિવિટી 1 થી 6.